નમસ્તે દોસ્તો વાત ઘણા સમય પહેલાની છે। એ સમય આકાશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાઓ અને ગ્રહો અસ્તિત્વમાં નહોતા, માત્ર અંધકાર જ અંધકાર હતો। નિરાકાર બ્રહ્મ ત્યારે નિષ્ક્રિય સ્વરૂપે અસ્તિત્વમાં હતા। ત્યારે નિરાકાર બ્રહ્મને પોતાનો પણ પરિવાર હોય, પોતાનું પણ કુટુંબ હોય એવી ઈચ્છા જાગૃત થઈ। ત્યારે નિરાકાર બ્રહ્મે પોતાની શક્તિ, જે પોતાના શરીરથી ક્યારેય વિગ્રહ નહોતી એવી શક્તિ બ્રહ્મે વિગ્રહ કરી। ત્યારે શક્તિએ ત્રિદેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની રચના કરી। ત્યારબાદ તે શક્તિએ ત્રિદેવીઓની પણ રચના કરી। ત્રિદેવોને પોતપોતાના કાર્ય સોંપ્યા। બ્રહ્માને સૃષ્ટિનું સર્જન, વિષ્ણુને સૃષ્ટિનું પાલન તેમજ મહેશને સૃષ્ટિનો સંહારનું કાર્ય સોંપ્યું। ત્રિદેવોને તેમની અર્ધાંગીઓ સ્વરૂપે શક્તિએ પોતાના જ સ્વરૂપમાંથી ત્રિદેવીઓ પ્રગટ કરી, જે લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુની અર્ધાંગિની બન્યા, સરસ્વતી સ્વરૂપે બ્રહ્માની અર્ધાંગિની બન્યા, તેમજ પાર્વતી સ્વરૂપે મહેશ શંકરની અર્ધાંગિની બન્યા। લક્ષ્મી સ્વરૂપે દેવી ધન, દોલત, સુખ, ઐશ્વર્ય અર્પણ કરનાર દેવી હતા। સરસ્વતી સ્વરૂપે જ્ઞાન, વાણી, સંગીત તેમજ કલા અર્પણ કરનાર દેવી હતા। પાર્વતી સ્વરૂપે દેવી સાહસ, પરાક્રમ, બળ, શૌર્યની દેવી હતા। બ્રહ્માએ પ્રથમ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ક્રમશ ચારે દિશાઓમાં નજર કરી તો ચારેય બાજુ, ચારેય દિશાઓમાં દૂર સુધી આકાશની રચના થઈ। આકાશે નિરંતર વિશાળ સ્વરૂપે વિસ્તરતું જ હતું। ત્યારબાદ સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો તેમજ નક્ષત્રોની બ્રહ્માએ રચના કરી। ત્યારબાદ બ્રહ્માએ જીવ સૃષ્ટિની રચના કરી, જેમાં જીવને જીવંત રાખવા માટે ભગવાન વિષ્ણુએ આત્મ સ્વરૂપ બીજની સ્થાપના કરી। આમ વિષ્ણુએ પાલનનું કાર્ય નિભાવ્યું। વિષ્ણુએ જીવોને જીવંત રાખવા માટે અન્ન, પાણી, જળ, અગ્નિ, આકાશને આધીન જીવ સૃષ્ટિ બનાવી। સમગ્ર સૃષ્ટિને ગતિમાન રાખવા માટે વિષ્ણુએ સમગ્ર સૃષ્ટિને પોતાની ક્રિયા અનુસાર આધીન બનાવી। મહેશે સૃષ્ટિ પર જ્યારે જીવો અને પ્રાણી મનુષ્યોની એક કાળના અંતે સંહાર કરવાની જવાબદારી લીધી। આમ સંસારમાં સ્થાવર, જંગમ, સજીવ, નિર્જીવ વસ્તુઓને નષ્ટ કરવાની જવાબદારી મહેશે લીધી। આમ નિરંતર ક્રમશ બ્રહ્મા દ્વારા સર્જન, વિષ્ણુ દ્વારા પાલન તેમજ મહેશ દ્વારા સંહાર, આ સૃષ્ટિનું સંચાલન કરવામાં આવ્યું। આમ નિરાકાર બ્રહ્મ દ્વારા આદિ, અનંત, અવિનાશી બ્રહ્મ દ્વારા આ સૃષ્ટિના સર્જન માટે પોતે એક છે તો બહુ થવા એકોદશ્ય બહુશ્યામ માટે પોતાની શક્તિ, જેના દ્વારા આપણે જે વસ્તુઓને જોઈ શકીએ છીએ તેમજ અનુભવી શકીએ છીએ, એ શક્તિ દ્વારા આ સૃષ્ટિની રચના કરવામાં આવી।